હેલો ગાઈસ, આજે હું તમને શીખવાડીશ કે પ્રોગ્રામમાં એટલે વેરિયેબલમાં સમ કઈ રીતે કરવાનો હોય છે. તો આપણે પહેલા હેડર લાઈન તો લખી જ નાખવાની. હા, તો પહેલા તો આપણે વેરિયેબલ ડિક્લેર કરવો પડશે ને. તો તેના માટે ઇન્ટ a ઇઝ ઇક્વલ ટુ 45. બીજો વેરિયેબલ ઇન્ટ b ઇઝ ઇક્વલ ટુ 34. ઇન્ટ c ઇઝ ઇક્વલ ટુ 89. તો હવે આપણે આનો સમ કરીએ. તો પ્રિન્ટ એફ હા, તો ઇન્ટ માટે વપરાય છે એ તો મેં તમને કીધું હતું. તો અત્યારે હું તમને ફરીથી કહી દઉં. ઇન્ટ માટે વપરાય છે પર્સન્ટેજ ડી, કોમા કરીને આપણે સમ કરવાનો છે એટલે a પ્લસ બી પ્લસ સી, એન્ડમાં સેમિકોલન, એન્ટર આપીને રિટર્ન 0. તો તમે જોઈ શકો છો કે પ્રોગ્રામ સક્સેસફુલ રન થઈ ગયો છે. હવે આપણે આમાં જ સમનો કરવો હોય, એન ડિવાઈડ કરવા હોય તો ઓકે. તો હવે આને રન કરીને જોઈએ તો 0 આવશે, કારણ કે ડિવાઈડ થઈ શકે નહીં. હવે આપણે મલ્ટિપ્લિકેશન કરવા હોય તો તમે જોઈ શકો છો કે આન્સર આવી ગયો છે. હવે તમારે માઇનસ કરવા હોય તો -78 આવશે. સમજાઈ ગયું? થેન્ક યુ ફોર વોચિંગ.